જય માતાજી દોસ્તો, ગઈકાલે જે મારો ખેડૂત વિશેનો વિડીયો હતો એમાં એક છોકરીએ મને બહુ દિલચસ્પ કમેન્ટ કરી હતી અને ડીએમમાં પણ ઘણી વાત કરી કે દીદી તમારે ગોવાના વિડીયો જોઈને તો લાગતું નથી કે તમે ખેતી કરી હોય એવું. એટલે મેં કીધું મેં તમારે બોલી જોઈને નથી લાગતું, એટલે કે એમ તો તમારા બોલી કે એકદમ ગુજરાતી કાઠિયાવાડી છે પણ એ કે એમ લાગતું નથી તમે ખેતી કરી છે એવું. એટલે મેં હવે મારે કઈ લખાણ કરીને થોડું દેવા હે, પણ એને એવું મને વાત કરી છે કે બેન તમે ખેતી કરી હોય ને તો થોડુંક મને કે તમારા જીવનમાં ખેતી દરમિયાન તમને જે અનુભવ થયા હોય ને એ કહેજો એક વિડીયો થ્રુ. એટલે મને તમારા વિડીયો સાંભળવા બહુ ગમે છે, મારા દાદીને તો બહુ જ ગમે છે. તો આ વિડીયો એ દીકરી માટે કે જે તે સમયે ખેતી કરતા ને ત્યારે આધુનિક ખેતી નહોતી. આધુનિક ખેતી એટલે અત્યારે મશીનરીથી કે ટ્રેક્ટર ઠેસરથી ને એવી રીતે થાય ને એવી ખેતી નહોતી. ત્યારે બળદિયા હતા અને એ અમારે ઘરની 8 વેતર ગાય દોઈતી અને એનો જે વાસળો હોય ને એને ઉજેરીને ઘરે નાથેલા અમારા જે ઢાંઢા હતા એમાં એકનું નામ કાબરો હતું, એકનું નામ રાતડું હતું અને અમારા હથવાર હતો. હવે આ બધા તળદી શબ્દો છે એટલે કદાચ જે લોકોએ પ્રોપર ખેતી કરી છે, કાઠિયાવાડમાં મોટા થયા હોય, સૌરાષ્ટ્રમાં, એ મારા શબ્દો સમજીએ કે અમુક બિચારા ન સમજીએ કે જેવી રીતે અમુક કેમ ઇંગ્લિશ હું ન સમજીએ કોઈ એવું હોય. એટલે મેં કીધું એ વખતે ખેતી કરતા ને ત્યારે ઢાંઢા હતા અને બીજા 2 ગાઉ હતી, ઘરે ઢોર હતા, કાકા દાદાના છોકરાઓ મેં 1 ઓસરીએ મોટા થયા છે, કાચા ઘર હતા, એમાં વાવણી થઈ હોય ને મીધું ત્યારે નળિયા, દેશી નળિયા હતા. અમારે વિલાયતી નળિયા નહોતા મીધું, એ દેશી નળિયામાં સુવા થતા. જેને સુવા થયા હોય ને ખબર હોય, નળિયા તો નીતરે 15 દિનનું એલું થયું હોય ત્યારે, પણ સતત એવડે તપેલી છાલિયાન વાટકાન અને નાની ડોલ ની બધી મૂકવાની એ ભરાઈ જાય. અને એ વખતે જે મકોડા ઉભરાય અને એ ડેડકા ડ્રાવ ડ્રાવ કરે એ વાતાવરણ તો બહુ જ ગમે, ખેડૂત દીકરાને બહુ ગમે. એને 15 દિન એલું થયું ને તો એ વરસાદ માંગે જ, એ કઈ દૂર ન ભાંગે. પણ અમે પ્યોર ખેતી કરી હતી, કોઈ આધુનિક ખેતી નથી કરી. એટલે કે પ્યોરમાં શું હોય એમ, એટલે મેં પ્યોરમાં એવું હોય કે મેં તો શેરડીના વાડ કરતા મારા દાદા, એટલે ખારસું થઈ ગયું હોય જમીન, પાણી ફરતું ને એટલે પાણીમાં ક્ષાર હતો, ક્ષાર હોય એટલે જમીનને ક્ષાર પકડી લે એટલે ખારસું જમીન થઈ ગયું હોય. એમાં તમારે જમીન ભીની થાય ને તો તમે કપાસિયા સોંપી શકો, એટલે તમારે કા દાતડીએ સોંપવાના રે કોરામ સોંપો ત્યારે, નકર ભીની જમીન થાય તોય દાતડી તો લેવી જ પડે. એટલી કઠણ જમીન હોય એમાં પલળતા પલળતા કપાસિયા સોંપવાના, એ પગ ભરાઈ જાય અને કપાસિયા સોંપાઈ જાય પછી અમે જે સડકે હાલ્યા જઈએ ને ખુલ્લા પગે, ચપ્પલ તો પહેરે એમ ન હોય કારણ કે ગારો ગારો લબાર થઈ ગઈ હોય, લાખાણીની ચપ્પલ જ પહેરવા મળતી. એ તો ઘરે અત્યારે મારે 55 જોડી ચપ્પલ છે પણ તઈ તો એક જ જોડી મળતી લાખાણી, અને એ એનું ટાઈમ લિમિટ હોય કે 3 મહિના સુધી હાલવી જ જોઈએ. ન હાલે ને તો નીચે ડુવાલ તૂટી ગયો ને ત્યાં પિન મારવાની અથવા તો બાવળનો હુળો ભરાવાનો. અને એ ચપ્પલમાં કેટલા હુળા હોય, કાંટા હોય, અને એ કાંટા પગમાં વાગે એની અમને કપાસ્યું થઈ જાય. બરાબર, આ બધી વસ્તુ જેને વેઠી છે ને ખબર હશે. અને વરસાદ એવો સારો થયો હોય ને તો ઘણી વાર કાન ખજૂરાનો ધોધ થયો હોય, એટલા કાન ખજૂરા હોય, રાતડી ગાવું, કાળી ભેહું, ઈળું. જયારે વણની અંદર ઈળું નો એકવાર વરસાદ થયો હતો કે પાને પાને 5-5, 7-7 ઈળું, અને આ ઈળું બટકા હોતા ને ભરે, લીલી ઈળું હોય, કાબરી ઈળું હોય. આ ખેતીનો અનુભવ કરી રહી છે બેનને સાંભળવો હતો ને એટલા માટે. અને એ ખેતી જેને કરી છે ને એને બધાને પૂછજો. પારવવાનું હોય એટલે તલ પારવતા હોય એટલે ચીકણા એટલા હોય, એને વેતે વેતે પારવવાનો હોય એટલે હાથ ચીકણા લોંદા જેવા થઈ ગયા હોય. અને 15 દિનનું એલું થયું, 15 દી સતત વરસાદ વર્યો હોય ને ખેતરમાં પગ ન મૂકાણો હોય, અને પછી જે ખેતરમાં ખડ જામે અને દાડિયા ન મળે, મૂલે તો કોઈ માણસ ન આવતું હોય, એ વખતે જે સતત નીંદવાનું હોય, હજી આ બાજુ સેડેથી નીંદે ઓલી બાજુ પાર વિતરા હોય ત્યાં પાછું આ બાજુ ઉગી જાય એવું. અને સિંગું જેને ઉતારી હોય અડદની, ચોળાની, મગની, તો હજી આ સેડેથી ઉતરીને ઓલા સેડે પૂજ્યા હોય ને આ સેડે પાછી કાળી થઈ જાય. આવું સતત કામ કરી જ રાખવાનું. ભાદરવા મહિનામાં તો જેને કામ કર્યું છે ને એને ખબર હશે કે ભગવાન જ એની સ્ફૂર્તિ પૂરે. એક તો બફારો એટલો હોય, વરસાદ અને તડકો એવો હોય, અને એમાં એ બાજરા લઈના હોય કે જેને તલના ઉભડા વાળ્યા હોય, આ બધાને પૂછવાનું, દાંડર વાઢ્યા હોય ને તો ખાસ પૂછવું કે કડ્યું રહી જાય ને હાથમાં સોયું એટલી વાગી હોય અને દાંતડિયું પકડી પકડીને અહીંયા રાંધવા થઈ ગયા હોય. આ પ્રોપર ખેતી કરી છે ને એને બધાને આ વાત મારી સમજાઈ જાય. એમાં રાતડી જાતનો એકાદો હાથો હોય ને તો દોઢિયો થઈને હાથો એમને શેરડી જેવો મીઠો લાગે, અને ખાતા ખાતા 2-3 સોય વાગી હોય તો વાડીએથી ઘરે જઈને એને રોટલા કરવાના જ, વાસણ સાફ કરવાના જ, વારો હોય એને કામ કરવાનું જ. એમાં હારો દિવાળી આવે એટલે સુરતના એટલા એવા હોય આવે એટલે કામ કરતા પેલા, હવે તો ખોટી કરે પણ એ બધા કામ કરતા એટલે વાંધો ન આવે. કપા ઉતારવામાં બહુ સારું પડતું, ઝાઝા થળિયામણા એવું થતું. પણ એ આવે ત્યારે ઘર બરોબર સાફ થતા હોય, કાચા ઘર હોય એના એ ખપેડા સાફ કરવાના, એના ધૂ પાડવાના, કાચા ઘર હોય એટલે ગળી નાખીને એની સુના કરવાના, ગાયરું કરવાની, લીપણ ગુપણ. એમાં બે માણસને તો સ્પેશિયલ 2 દી એમાં રહેવાનું. ઘણી વાર તો નવા વર્ષના આગલે દી અમે ગાયરું કરેલી છે ઓળીપા, કારણ કે ટાઈમ જ ન રહે. કપા એટલો બધો તવડી ગયો હોય, પેલી વીણીનો હોય, અને કપા તવડી ગયો હોય તો અને દાડિયા તો મળે જ નહીં. એ તો હવે બધા આવી ગયા છે ઓલી બાજુથી
આપણે કહીએ ને કે ગોધરા બાજુથી અત્યારે ભાગવા દે છે, એ વખતે તો આજુબાજુના હોય અથવા તો ગામમાં ઢાલે જતા, ઢાલ એટલે એના ખેતરમાં કામ પતે ત્યારે એના ખેતરમાં કામ કરવા જવાનું, એનું પતે એટલે એ આપણા ખેતરમાં આવે, આવી ઢાલું એ કામ કરતા, બરાબર. એટલે એ વખતે મને કે તમે કેવી રીતે ખેતી કરી, મેં બેન માવતર વહી જતા એટલે ખેતી તો નહીં પણ મેં કીધું મજૂરી કરી એમ બોલ. ઘરની ખેતીમાંથી નવરા થઈ ને એટલે બીજાની વાડીએ વયું જવાનું, દાડિયા કહેવાય, અને 50 રૂપિયા દાડીની કામ કરતા, 50 રૂપિયા બહુ વાલા લાગતા. અત્યારે જ ગણતરી નથી, બહાર નીકળી એટલે 5,000-7,000 રૂપિયા વાપરીને વહી આવી, એકાઉન્ટ ભર્યા હોય માતાજીની દયાથી. પણ એ વખતે 50 રૂપિયા સાચવવાના, 11 મેળામાં જવાનું છે, 200 રૂપિયા હોય એટલે અમને એમ લાગે ઓહો અમારા એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા પડ્યા છે, એવી તો ખુશી થતી. અને હાલી જતો હોય હાલીને વયું જવાનું, 10 રૂપિયા ટિકિટના બસશે ને તો આપણે 10 રૂપિયા કંઈક લેવું, આવા તો પ્લાનિંગ હોય. અને 11 ની તો એટલી રાહ જોતા હોય, કારણ કે વાવણી થયા પછી ઘરે રહેવાનું જ નહીં. ઘણી વાર તો 11 ની વાવણી હોય, 11 ની વાવણી થઈ હોય ને વાવણીનો એક દિવસે ખેડૂત મિસ ન કરે, એટલે ઘણી વાર 11 તો ઘરે ન રહેવાનું, મેળે ન જવાનું. 11 ના દિવસે હોતે મેં કપાસ સોંપેલા છે એ કે એમ મેં કીધું હા. અને વાડીએ જયારે કામ ચાલુ થાય, મોસમ ચાલુ થાય એટલે સવારનું શિરામણ ક્યારેક વળી ઘરે કરવા મળે, નકર ગાડામાં લઈને બેસી જવાનું, એ ઘી ગોળ અથવા તો ગોળ અથાણું ભાખરી ને એવું બધું, અને માથું વળવા ન મળે. અમે ગાડામાં હોતે માથું વળતા, લાઠીએ જે લોકો કામે જતા હોય ને રિક્ષાઓમાં બેઠા હોય ને અમે માથું ઓળખ્યું હોય, મારા બા એમ કે એ માથું ઓળ લેજો ગાડામાં, આલ્યો આ શિરામણ ગાડામાં ખાઈ લેજો. અને જો ગાડામાં ખાવાનો ટાઈમ ન મળે, આપણે શરમ આવે, કોક આપણે જોવે કેવું લાગે, તો વાડીએ જઈને 10 વાગ્યાની ચા બને ને ત્યારે જમવાનું, ત્યારે નાસ્તો કરવાનો, અથવા તો ભાખરી લઈ જાય ખાવાની. એટલે આ મારું બાળપણ હતું. હવે તમને અત્યારની મારી આ મોડર્ન લાઈફ છે, આ હેર સ્પા, હેર કલર, થ્રેડિંગ, વેક્સિંગ ને આ ફેશિયલ વાળા વ્હાઈટ ડાસા, પણ એ વખતે કાળા ડિબાંગ હતા. અને લગ્ન થયા ને તો મારા લગ્નની ગાયર પણ મેં મારા હાથે કરી છે, સુનો મારા હાથે કર્યો હશે. મારા કાકા એકવાર કીધું હતું કે મારા લગ્નનો મેં કર્યો ને તારા લગ્નનો તું કે. એટલે આવા જેને કામ કર્યા છે ને એ આજે આવી બેસ્ટ લાઈફ જીવી રહ્યા છે, કારણ કે એ લાઈફના એ હકદાર છે. કોઈ પણ સફળ માણસ છે, હું તો કઈ શું જ નહીં, નાનો એવો દાખલો હોય કદાચ, પણ બહુ મોટા મોટા બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, એ બધાનું અંદરનું જીવન જોજો એ સંઘર્ષમય હોય. તમે સંઘર્ષ ન જોયો હોય, ખાલી એની સફળતા જોઈ હોય, પણ દરેક સફળ માણસે પોતાના જીવનમાં બહુ સંઘર્ષ કર્યો હોય. કદાચ સંઘર્ષ ન કર્યો હોય ને તો એના વડવાઓએ બહુ સંઘર્ષ કર્યો હોય, તો એના પ્રતાપે જલસા કરતા હોય, બાકી જલસા એમને થતા નથી. બાકી કોઈ ક્વેશ્ચન હોય તો હજી પૂછી લેજો, બરાબર? જીવનનો પોતાનો અનુભવ છે.